નમસ્કાર, ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત ભાવિ દર્શન કાર્યક્રમ સાથે હું છું અમિતા, આપની સથવારી। આજના દિવસનું ભવિષ્ય શું કહી રહ્યું છે, ગ્રહ નક્ષત્રો શું કહી રહ્યા છે, યોગ કરણ કયા છે, આજના દિવસનું પંચાંગ શું છે જાણીશું। એ સાથે જ આજના દિવસનો મહિમા પણ જાણીશું। ઉપરાંત રાશિચક્રની 12 રાશિનું ફળકથન અને કયા મહામંત્રનો ઉચ્ચાર આપને ફળદાયી નીવડશે તેની પણ માહિતી મેળવીશું। અને જે પણ દર્શક મિત્રોએ ખૂબ વિશ્વાસ મૂકીને પોતાના પ્રશ્નો અમને કહ્યા છે તેમનું નિરાકરણ પણ મેળવીશું। આ તમામ વિષય વિશે જાણકારી આપવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય। આપનું સ્વાગત છે। જી જય ભવાની। આજના દિવસની વાત કરીએ, આજનું પંચાંગ સૌથી પહેલા તો શું કહી રહ્યું છે? જી બિલકુલ। નમઃ શિવાય શાંબાય મહાદેવાય શૂલિને કાંતા કાંતિક રૂપાય નમઃ વાગર્થ રૂપિણે। મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરી શકાય। આજે તારીખ થઈ રહી છે 22 એપ્રિલ 2024। આજનો વાર છે સોમવાર। તિથિની વાત કરીએ તો આજે ચૈત્ર શુક્લ 14 એટલે આજે ચૈત્ર સુદ 14 તિથિ બની રહી છે। આજનું નક્ષત્ર એટલે હસ્ત નક્ષત્ર। આજના યોગની વાત કરીએ તો આજે હર્ષણ યોગ બની રહ્યો છે। આજનું કરણ એટલે ગરજ કરણ। રાશિની વાત કરવામાં આવે તો આજે કન્યા રાશિ બની રહી છે, અર્થાત જે બાળકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ કન્યા રહેશે। જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે પ, ઠ અને અણ। આ છે આજનું પંચાંગ। જી આપણે પંચાંગની વાત તો કરી, હવે દિન વિશેષની વાત કરીએ। એવી કઈ ઘડી કે જેમાં આજે કાર્ય કરવાથી સફળતાના આશીર્વાદ મળે, તો કયા છે શુભ અશુભ મુહૂર્તો? જી બિલકુલ। આજના દિવસે શુભાશુભ મુહૂર્તોની વાત કરીએ તો આજે રાહુ કાલમનો સમય સવારે 7 કલાક અને 49 મિનિટથી પ્રારંભ કરી સવારે 9 કલાક અને 26 મિનિટ સુધી રહેશે। ત્યારબાદ અભિજીત મુહૂર્તનો સમય છે બપોરે 12 કલાક અને 12 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 4 મિનિટ સુધી અભિજીત મુહૂર્ત રહેશે। વિજય મુહૂર્ત બપોરે 2 કલાક અને 47 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક અને 38 મિનિટ સુધી રહેશે। આજે દમનક ચતુર્દશી છે। હનુમાન જયંતિ જન્મોત્સવનો આજે ઉપવાસ જે લોકો કરતા હોય એના માટે આજે ઉપવાસનો દિવસ છે। અને સાથે સાથે આજે હાટકેશ્વર જયંતિ, ભગવાનનું સ્વર્ણનું જે શિવલિંગ બનાવવામાં હતું એ હાટકેશ્વર ભગવાનની આજે જયંતિ છે। તો આ છે આજના દિવસની વિશેષતા। જી આપણે દિન વિશેષ પણ જાણી લીધો। હવે રાશિચક્રની વાત કરીએ। તમામ લોકો જે રાશિમાં માને છે અને ફળકથનને અનુસરે છે, તો આજના દિવસ માટે તમામ રાશિનું ફળકથન શું કહે છે? શરૂઆત કરીએ સૌથી પહેલી એટલે કે રાશિચક્રની પ્રથમ મેષ રાશિથી। મેષ રાશિ રાશિચક્રની પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો છે અ, લ અને ઈ। આવા જાતકો માટે આજે શત્રુઓનો નાશ થાય તથા શત્રુ પરાજય થઈ શકે છે। દિવસ આપના માટે મંગલકારી, સુખની પ્રાપ્તિ થશે અને આજે આનંદનો ઉત્સવ જોવા મળે, આનંદમય દિવસ વ્યતીત થઈ શકે। આજે આરોગ્યમાં સુધાર થતો જોવા મળી શકે છે। તો સાથે આજે કોર્ટ કેસ વગેરેમાં પણ વિજયશ્રી પ્રાપ્ત થાય એવા યોગો દૃષ્ટિમાન થઈ રહ્યા છે। વાત કરીએ ઉપાયની તો આજે ચંદન દ્વારા, ચંદન વડે શિવજીની પૂજા કરવી આપના માટે આજે મંગલકારી સાબિત થઈ શકે છે। શુભ રંગની જો વાત કરવામાં આવે તો મેષ રાશિના જાતકો માટે આજે ગુલાબી રંગ શુભ અને મંગલપ્રદ છે। કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરો, આપના માટે દિવસ સાનુકૂળ સાબિત થશે। વાત કરીશું મહામંત્રની। એવો કયો મંત્ર છે જેનો જાપ કરવાથી આજનો દિવસ આપના માટે મંગલકારી નીવડી શકે? તો એ છે શિવ પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય। આજે આ મંત્રના જાપ કરવા આપના માટે હિતાવ સાબિત થશે। જી તો શિવજીની કૃપાથી મેષ રાશિના જાતકોનો દિવસ મંગલમય રહે અને આનંદમય વીતે તેવી અમારી પ્રાર્થના। આગળ વધી વાત કરીએ દ્વિતીય રાશિ વૃષભ। વૃષભ રાશિના જાતકો માટે આજનું ફળકથન શું કહી રહ્યું છે? વૃષભ રાશિ રાશિચક્રની બીજી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે બ, વ અને ઉ। આવા જાતકો માટે આજે ધંધામાં નફાની સાથે આર્થિક પ્રગતિ પણ જોવા મળી શકે છે। ટૂંકી મુસાફરી થાય અને પ્રવાસ જે છે એ આપનો આનંદદાયક સાબિત થાય એવા પણ આજના ગ્રહમાન છે। જીવનસાથી દ્વારા આપને લાભની પ્રાપ્તિ થતી જોવા મળી શકશે। ઘરમાં સુખ શાંતિ આજે જળવાઈ રહે, એકંદર દિવસ આજે આપના માટે મંગલપ્રદ જોવા મળી રહ્યો છે। વાત કરીએ ઉપાયની તો આજે વડીલોના આશીર્વાદ પ્રાપ્ત કરવા આપના માટે શુભ અને મંગલકારી સાબિત થઈ શકે છે। જાણીએ શુભ રંગ। આજે વૃષભ રાશિના જાતકો માટે ક્રીમ રંગ શુભ અને મંગલકારી છે। તો કોઈ પણ રીતે આપ આ ક્રીમ રંગનો પ્રયોગ કરો, દિવસ આપના માટે સાનુકૂળ સાબિત થશે। અને વાત કરીએ મહામંત્રની કે જેનો જાપ કરવો આજે આપના માટે શુભ સાબિત થાય, એ મંત્ર છે ઓમ દ્રામ નમઃ। આજે યથાસંભવ આ મંત્રના આપે જાપ કરવા આપના માટે મંગલકારી નીવડશે। તો જ્યારે પણ અવકાશ મળે આ મંત્રના જાપ અવશ્ય કરવા। આપનો દિવસ કલ્યાણકારી રીતે આગળ વધતો
જોવા મળશે. જી, તો વૃષભ રાશિના જાતકો, તમારા પર વડીલોના આશીર્વાદ રહે અને દિવસ તમારું સફળ રહે તેવી અમારી કામના. વાત કરીએ હવે ત્રીજી રાશિ છે મિથુન. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? શું કરવાથી તેમને લાભ મળશે? મિથુન રાશિ રાશિ ચક્રની આ ત્રીજી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ગ. આવા જાતકો માટે આજે શ્વસન સંબંધી તકલીફો થઈ શકે. અપચો, ઉધરસ, છાતીમાં બળતરા જેવા રોગો થવાની સંભાવનાઓ છે. ખાનપાનમાં સાવચેતી રાખવી શુભ સાબિત થાય. સતત સંઘર્ષ અને માનસિક પરેશાની પણ આજના દિવસે આપને રહ્યા કરી શકે. કોઈ અશુભ સમાચાર પણ આજે આપને મળવાના સંકેતો છે. તો સાથે અચાનક કોઈ આફત આવે, કામમાં મુશ્કેલી, મનમાં મૂંઝવણનો અનુભવ અને ધનની હાનિના પણ યોગ આજે બની રહ્યા છે. તો આજે ઉપાય કરવા આપના માટે શુભ સાબિત થવાનો ઉપાય છે આજે શિવ ચાલીસાનો પાઠ કરવો. આજે શિવ ચાલીસાનો પાઠ કરવો આપના માટે મંગલકારી ઉપાય સાબિત થશે. શુભ રંગની જો વાત કરવામાં આવે, મિથુન રાશિના જાતકો માટે શુભ રંગ છે લીંબુ પીળો રંગ. આજે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો આપના માટે સુખદ સાબિત થઈ શકે. અને હવે વાત કરીએ મહામંત્રની કે જેનો જાપ કરવો આપના માટે અતિ આવશ્યક શુભ સાબિત થાય. એ મંત્ર છે ઓમ મહારુદ્રાય નમઃ. આજે આપે આ મંત્રનો જાપ કરો આપના માટે કલ્યાણકારી નીવડશે. જી, તો મિથુન રાશિના જાતકો પર શિવજીની કૃપા રહે અને શિવજીની કૃપાથી આપના મનના ઉચાટ દૂર રહે તેવી અમારી પ્રાર્થના. વાત કરીએ ચોથી રાશિ કર્ક. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ શું કહી રહ્યો છે? કર્ક રાશિ રાશિ ચક્રની આ ચોથી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજે મન પરેશાન રહી શકે છે. ધંધામાં થોડી નુકસાનીની પણ સંભાવનાઓ જોવા મળી રહી છે. આજે ઉદરપીડા એટલે પેટના રોગો થવાની સંભાવનાઓ જોવા મળે છે. સંતાનો સાથે પણ આજે મતભેદ થાય એવા પણ ગ્રહમાન જોવા મળી રહ્યા છે. મુસાફરીમાં તકલીફ પડી શકે. ખાસ કરીને લાંબા સમય સુધી મન ઉદાસીન બની રહે આવી ગ્રહ સ્થિતિ છે. તો આવી સ્થિતિની અંદર આપણે ઉપાયો કરવા આપના માટે વધારે લાભકારિતા નીવડી શકે. તો ઉપાય છે આજે શીતળ જળનું દાન કરવું. આજે ઠંડા પાણીનું દાન કરવું આપના માટે મંગલકારી નીવડી શકે છે. વાત કરીએ શુભ રંગની. આજે આપના માટે શુભ રંગ જે છે એ સફેદ જોવા મળી રહ્યો છે. આજે સફેદ રંગનો કોઈ પણ રીતે પ્રયોગ કરો આપના માટે શુભ અને હિતાવહ સાબિત થશે. અને વાત કરીશું મહામંત્રની કે એવો કયો મંત્ર છે જેનો જાપ કરવો આપના માટે વિશેષ કર મંગલપ્રદ સાબિત થઈ શકે. તો એ મંત્ર છે ઓમ ચંદ્રશેખરાય નમઃ. આજે આપે આ મંત્રના યથાસંભવ જાપ કરવા આપના માટે કલ્યાણપ્રદ સાબિત થઈ શકે છે. જ્યારે સમય મળે થોડો સમય કાઢીને આ મંત્ર જાપ અવશ્ય કરવા. જી, તો કર્ક રાશિના જાતકો જેઓ પર શશિધર શિવશંકરની કૃપા વરસે અને આપની ઉદાસીનતા દૂર રહે તેવી અમારી કામના. વાત કરીએ હવે આગળ સિંહ રાશિના જાતકો વિશે. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ શું કહી રહ્યો છે? સિંહ રાશિ રાશિ ચક્રની આ પાંચમી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજે બધા કામ સરળતાથી થઈ શકે એવા યોગો છે. તો સાથે ઈચ્છિત સિદ્ધિની કામના પણ પરિપૂર્ણ થતી જોવા મળે. રાજ્ય તરફથી ધન અને માન સન્માન પ્રાપ્ત થાય એવા પણ યોગો આજે જોવા મળી રહ્યા છે. કાર્યક્ષેત્રમાં દબાણ વધી શકે છે પણ છતાં નોકરીમાં પ્રમોશનની તકો જોવા મળશે. તો સાથે ઉચ્ચ અધિકારીઓ તમારાથી ખુશ રહેશે અને ચારે બાજુથી લાભ મળવાના યોગો પણ છે. તો એકંદર દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદવાળો જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયની તો આજે શિવજીને જળ ચડાવવું આપના માટે મંગલકારી સાબિત થઈ શકે. શુભ રંગની જો વાત કરવામાં આવે તો સિંહ રાશિના જાતકો માટે આજે બદામી રંગ શુભ છે. તો કોઈ પણ રીતે આપ બદામી રંગનો પ્રયોગ કરો આપના માટે એ મંગલકારી સાબિત થશે. હવે વાત કરીએ મહામંત્રની કે જેનો જાપ કરવાથી દિવસ સરળતાથી આગળ પસાર થઈ શકે. તો એ મંત્ર છે ઓમ આદિશંકરાય નમઃ. આજે આપે આ મહામંત્રનો જાપ કરો આપના માટે શુભ અને હિતાવ રહેશે. જી, તો સિંહ રાશિના જાતકો જેઓ તમારા પ્રયાસો થકી તમે પણ પ્રગતિના પંથે આગળ વધી શકો તેવી અમારી પ્રાર્થના. હવે આગળ વધી વાત કરીએ કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ શું કહી રહ્યો છે? શું કરવાથી તેમને લાભ મળી શકે છે? જી બિલકુલ. કન્યા રાશિ રાશિ ચક્રની આ છઠ્ઠી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે આપની ઈચ્છાઓ પરિપૂર્ણ થતી જોવા મળી શકે. ધંધામાં પણ આપને વિશેષ નોંધપાત્ર ફાયદો થતો જોવા મળશે. સ્ત્રીઓથી વિશેષ કર આજે આપને લાભ થવાની સંભાવનાઓ છે.
પ્રવાહી વસ્તુના વેપારમાં આવક વધે અને સુખમાં વૃદ્ધિ થતી પણ જોવા મળશે. સંતાન તરફથી સુખ અને સહાયતા મળે એવા પણ ગ્રહમાન છે. તો એકંદર દિવસ આજે આપના માટે મંગલકારી છે, શુભ સાબિત થઈ રહ્યો છે. વાત કરીએ ઉપાયની, તો આજે કન્યા રાશિના જાતકોએ કેળાના ફળનું દાન કરવું, એટલે કેળાનું દાન કરવું આજે આપના માટે મંગલકારી સાબિત થશે. તો વાત કરીએ શુભ રંગની, તો આજે આપના માટે આછો લીલો રંગ શુભ અને મંગલપ્રદ છે. તો આ રંગનો કોઈ પણ રીતે પ્રયોગ કરો, હિતાવ રહેશે. અને વાત કરીશું શુભ મહામંત્રની કે જેના જાપ કરવાથી મનોકામનાઓ આજે આપની પરિપૂર્ણતાથી જોવા મળી શકે. એ મંત્ર છે ઓમ પારદેશ્વરાય નમઃ. આજે આપે આ મંત્રનો જાપ કરો, આપના માટે શુભ અને મંગલકારી નીવડશે. તો યથાસંભવ આ મંત્ર જાપ અવશ્ય કરવા. જી, કન્યા રાશિના જાતકોની સુખ સમૃદ્ધિમાં વધારો થાય અને આજનો દિવસ તેમનો પણ સારું વીતે તેવી અમારી કામના. આગળ વધીએ. હવે વાત કરીએ રાશિચક્રની 7મી રાશિ જે છે તુલા રાશિ. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો છે, તેમના માટે શું માર્ગદર્શન? જી બિલકુલ, તુલા રાશિ રાશિચક્રની આ 7મી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજે ધન લાભ થવાના યોગો જોવા મળી રહ્યા છે. આનંદ વિનોદમાં દિવસ પસાર થાય એવી પણ આજની ગ્રહ સ્થિતિ જોવા મળી રહી છે. આજે કાર્યક્ષેત્રમાં સન્માન વધી શકે છે. તો આજે વાદ વિવાદનો અંત પણ આવે. તો એકંદરે આજે આપના માટે દિવસ મંગલકારી છે, સુખવર્ધક જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયની, કયા ઉપાય છે જે કરવાથી આજે વિશેષ લાભ મળે, તો આજે તુલા રાશિના જાતકો ગુલાબ જળ યુક્ત જળથી સ્નાન કરવું આપના માટે શુભ અને મંગલકારી નીવડશે. વાત કરી શુભ રંગની, તો આજે આપના માટે શુભ રંગ છે ક્રીમ રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, આપના માટે હિતાવ સાબિત થશે. અને વાત કરીએ શુભ મહામંત્રની કે જેના જાપ કરવા આપના માટે હિતાવ રહે. એ મંત્ર છે ઓમ શ્રી રામેશ્વરાય નમઃ. આજે આપે આ મંત્રના જાપ કરવા આપના માટે મંગલકારી નીવડી શકે. તો યથાસંભવ આ મંત્રના જાપ આજે અવશ્ય કરવા, જે આપના અટકેલા કે કામોમાં સહજતા આપી શકે છે. જી, તુલા રાશિના જાતકો જેમના પર રામેશ્વરની કૃપા ઉતરે અને આપનો દિવસ સુમેળ ભર્યો રહે તેવી અમારી પ્રાર્થના. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ શું કહી રહ્યો છે? વૃશ્ચિક રાશિ રાશિચક્રની આ 8મી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય. આવા જાતકો માટે આજે વિવાહ યોગ્ય જાતકો છે તેના માટે કંઈક સારા સમાચાર આવી શકે છે. તો સાથે ભાગીદારીનો કોઈ વ્યવસાય કરવા જઈ રહ્યા હો આજે, તો આજે લાભ મળવાની સ્થિતિ વિશેષ જોવા મળી રહી છે. તો સાથે આજે આપનું સન્માન પણ થઈ શકે છે. મધુર વાણી, વાણીમાં મીઠાશ જો આજે લાવશો તો આજે આપને વિશેષ લાભ પ્રાપ્ત થઈ શકે એમ છે. એકંદર દિવસ તો આપના માટે ખૂબ મંગલપ્રદ જોવા મળી રહ્યો છે. પણ ઉપાય છે જે કરવાથી વધારે લાભની સ્થિતિ જોવા મળી શકે. તો કયો ઉપાય છે? આજે ઋણ મોચન મંગલ સ્તોત્રનો પાઠ કરવો આપના માટે ખૂબ મંગલકારી નીવડશે. વાત કરીએ શુભ રંગની, તો આજે વૃશ્ચિક રાશિના જાતકો માટે શુભ રંગ છે મરૂન. આજે કોઈ પણ રીતે આપ મરૂન રંગનો જો પ્રયોગ કરો છો તો આપના માટે દિવસ મંગલપ્રદ સાબિત થશે. અને વાત કરીએ શુભ મહામંત્રની કે જેના જાપ કરવા આપના માટે આજે કલ્યાણકારી સાબિત થઈ શકે. તો એ મંત્ર છે ઓમ ઋણ મુક્તેશ્વરાય નમઃ. ઓમ ઋણ મુક્તેશ્વરાય નમઃ. આ મંત્રના જાપ કરવાથી આપનો દિવસ મંગલકારી રીતે પસાર થશે. જી, વૃશ્ચિક રાશિના જાતકોએ પણ જાણી લીધું છે શું છે તેમનું ફળકથન. આશા રાખીએ છીએ કે તેમના પ્રયાસોથી તેમનો દિવસ પણ સારો રહે. હવે વાત કરીએ ધન રાશિની. તો ધન રાશિના જાતકો માટે આજનો દિવસ શું કહી રહ્યો છે, ક્યાં તકેદારી રાખવી અને કેવું માર્ગદર્શન તેમના માટે? ધન રાશિ રાશિચક્રની આ 9મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે કામકાજનો થોડો બોજો વધવાની સંભાવનાઓ છે. પ્રેમ પ્રસંગોમાં ક્યાંક આજે નિરાશા પણ મળી શકે એમ છે. ઘરે મનગમતા મહેમાનનું આજે આગમન સંભવી શકે. વાહન સુખ એટલે વાહન વ્યવહાર આજે સાવધાનીપૂર્વક કરવો આપના માટે હિતાવ સાબિત થશે. એકંદર દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયની, તો આજે ધનરાશિના જાતકોએ વડીલોની સેવા કરી આપના માટે મંગલકારી સાબિત થશે. શુભ રંગની જો વાત કરીએ તો ધનુ રાશિના જાતકો માટે આજે પીળો રંગ શુભ અને મંગલપ્રદ છે. કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ કરો, દિવસ હિતાવ રહેશે. વાત કરીએ મહામંત્રની કે જેના જાપ કરવાથી આપના આજના દિવસના કાર્યો સહજતાથી પાર પડી શકે. એ મંત્ર છે ઓમ ધનાધ્યક્ષાય નમઃ. આજે આપે આ મંત્રના યથાસંભવ જાપ કરવા
આપના માટે શુભ અને મંગલકારી નીવડશે. જી. તો ધન રાશિના જાતકો, આપનો દિવસ પણ આશાસ્પદ વીતે તેવી પ્રાર્થના. હવે આગળ વધી વાત કરીએ મકર રાશિના જાતકોની. મકર રાશિના જાતકો, જેમના માટે આજનો દિવસ કેવો છે, શું કહી રહ્યું છે તેમનું ફળકથન. મકર રાશિ રાશિ ચક્રની આ 10મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે કામકાજમાં સરળતા રહે એવા યોગો જોવા મળે છે. વિદેશ યાત્રાની જો કામના કરતા હો તો આજે સફળ થવાની પણ સંભાવનાઓ છે. નાની યાત્રાઓ, પ્રવાસ આજે સંભવી શકે છે. તો સાથે આજે યોગ્ય માર્ગદર્શક, કોઈ પથ પ્રદર્શક આપને મળે જે આપના માટે સુખદ સાબિત થશે. એકંદર દિવસ આપના માટે આજે મંગલકારી છે. વાત કરી ઉપાયની, તો આજે ગુલાબ જાંબુનું દાન કરવું આપના માટે હિતાવ સાબિત થશે. શુભ રંગની વાત કરવામાં આવે તો મકર રાશિના જાતકો માટે આજે શુભ રંગ છે વાદળી. આજે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે હિતાવ સાબિત થશે. અને વાત કરીએ શુભ મહામંત્રની, એ મંત્ર છે લઘુ મૃત્યુંજય મંત્ર. આનો જાપ આપના માટે કલ્યાણકારી નીવડશે. એ મંત્ર છે ઓમ હૌમ જુમ સહ. આના જાપ કરવા આપના માટે મંગલપ્રદ રહેશે. જી. તો મકર રાશિના જાતકો, જેઓનો આજના દિવસમાં કરેલા તમામ પ્રયાસો સફળ રહે તેવી અમારી આશા. આગળ વધીએ, હવે વાત કરીએ કુંભ રાશિની. તો કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો. કુંભ રાશિ રાશિના ચક્રની 11મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે અભિષ્ટ કાર્યમાં આજે સફળતા મળવાના યોગો જોવા મળી રહ્યા છે. નવા રોજગારના આજે આપને અવસરો પણ મળતા રહે એવી પણ ગ્રહ સ્થિતિ છે. ઉચ્ચ અધિકારીઓ સાથેના સંબંધોમાં આજે સુધારો થતો જોવા મળશે. તો પરિવારના સભ્યો ઉપર આજ તમે ગર્વ લઈ શકો એવું પણ વાતાવરણ જોવા મળશે. તો એકંદરે દિવસ આપના માટે સુખમય અને આનંદદાયક સાબિત થયો છે. વાત કરીએ ઉપાયની, એવો કયા ઉપાય છે જે કરવાથી વિશેષ લાભની સ્થિતિ જોવા મળી શકે. તો આજે ભૂખ્યાઓને ભોજન કરાવવું આપના માટે આનંદદાયક સાબિત થશે. વાત કરીશું શુભ રંગની. આજે કુંભ રાશિના જાતકો માટે આસમાની રંગ શુભ અને મંગલપ્રદ છે. કોઈ પણ રીતે આપ આસમાની રંગનો જો પ્રયોગ કરો છો તો આપના માટે વધારે લાભપ્રદ દિવસ સાબિત થશે. અને વાત કરીએ એ મંત્રની કે જેના જાપ કરવાથી આજના આ દિવસના આપના કાર્યો સહજતાથી પાર થઈ શકે એમ છે. એ મંત્ર છે ઓમ નમો ભગવતે રુદ્રાય. આજે આપે આ મહામંત્રના યથાસંભવ જાપ કરવા આપના માટે કલ્યાણકારી નીવડશે. જી. તો કુંભ રાશિના જાતકો, આપને જે મળી છે નવી તકો, તેના થકી આપ પ્રગતિના પથ પર આગળ વધી શકો તેવી અમારી આશા. હવે જ્યારે મીન રાશિની વાત આવી છે, મીન રાશિના જાતકો માટે આજનું માર્ગદર્શન શું છે. મીન રાશિ રાશિ ચક્રની આ 12મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે આવકમાં વધારો થતો જોવા મળશે. સંતાન સાથે આનંદમાં દિવસ પસાર કરી શકાશે. આપના નાણાકીય અટકાયેલા હોય તો આજે પરત આવવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. સર્વત્ર આજે ખુશાલી ભર્યો દિવસ આપના માટે સાબિત થઈ શકે એમ છે. તો એકંદરે દિવસ આજે આપના માટે મંગલકારી છે, શુભ અને ભાગ્યવર્ધક જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયની. આજે કયો ઉપાય આપના માટે શુભ સાબિત થશે. તો આજે આપે ગાયત્રી મંત્રના જાપ કરવા આપના માટે મંગલકારી નીવડશે. શુભ રંગની જો વાત કરવામાં આવે, મીન રાશિના જાતકો માટે આજે સોનેરી રંગ શુભ અને મંગલપ્રદ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, આપના માટે આ રંગ હિતાવ સાબિત થશે. અને વાત કરીએ મંત્રની કે જે મંત્રના જાપ આપના માટે કલ્યાણકારી નીવડવાના છે. એ મંત્ર જાપ છે ઓમ ભવાય નમઃ. આજે આપે આ મહામંત્રના જાપ કરવા આપના માટે કલ્યાણકારી રહેશે, જે ભગવાન શિવના આશીર્વાદ આપી શકે છે. તે યથાસંભવ આજે આ મંત્રના જાપ આજે આપણે અવશ્ય કરવા. જી. તો મીન રાશિના જાતકો, જેમને આજનો દિવસ ખુશખુશાલ રહે તેવી અમારી પણ પ્રાર્થના. આપણે 12 રાશિના જાતકોનું ફળકથન તો જાણી લીધું છે. હવે વારો એ દર્શક મિત્રોનો કે જેમણે પોતાની સમસ્યા, પોતાના પ્રશ્નો, પોતાના મનની મૂંઝવણ અમને મોકલી આપી છે તેના નિરાકરણ માટે. આશુતોષજી, એ લોકો માટે શું માર્ગદર્શન છે? તેમણે જે વિગતો મોકલી, આપે અધ્યયન કર્યું છે તેમનું માર્ગદર્શન અને નિરાકરણ. જી બિલકુલ. ગઈકાલે જે પ્રથમ કોલર હતા કેતનભાઈ, એમનો પ્રશ્ન છે લગ્ન યોગ ક્યારે છે. કેતનભાઈ, આપની કુંડલીમાં જોતા શનિ મંગળની પરિસ્થિતિ એટલી ખરાબ નથી, પણ લગ્નમાં છતાંય વિલંબ થઈ રહ્યો છે, કારણ કે આપનું શુક્ર અશુભ સ્થિતિને પ્રાપ્ત છે. તો સૌથી પહેલા શુક્રનું રત્ન ધારણ કરી લેવું, જે આપના માટે ખૂબ આવશ્યક અને મંગલ છે. જ્યાં સુધી રત્ન ધારણ ન કરીએ ત્યાં સુધી નિત્ય પાણીમાં થોડું ગુલાબજળ કે અત્તર પધરાવી સ્નાન કરવાનું રાખો. અને સાથે ઘરના ઉત્તર અને વાયવ્ય કોણની બરાબર મધ્યમાં શિવ પાર્વતીના વિવાહનો ફોટો લગાવી દેજો. અવશ્ય ટૂંક સમયમાં આપને પણ વિવાહના યોગ્ય અવસરો પ્રાપ્ત થશે.
બીજા જે કોલર છે જૈનિલભાઈ, એમનો પણ પ્રશ્ન છે લગ્ન યોગ ક્યારે છે? જૈનિલભાઈ, આપની કુંડલીમાં ચોથા સ્થાનમાં શનિની સ્થિતિ છે અને 7મે કેતુ, મંગળ ને શુક્ર વિરાજમાન છે. કુંડલીના પહેલા, ચોથા, 7મા, 8મા કે 12મા સ્થાનમાં શનિ કે મંગળ હોય તો એ વ્યક્તિના વિવાહ થવામાં વિલંબ થતો હોય છે. આપની કુંડલીમાં બંને છે, ચોથે શનિ અને 7મે મંગળ હોવાના કારણે લગ્નમાં વિલંબ થઈ રહ્યા છે. એટલે આ જ દોષો બની રહ્યા છે. સૌથી પહેલાની શાંતિ કરાવવાની આવશ્યકતા છે, કારણ કે કુંડલીના પ્રથમ સ્થાનમાં રાહુ પણ છે. આની શાંતિ કરાવ્યા બાદ કેતુના મંત્ર જાપ અવશ્ય કરવા અને સાથે સાથે દર શનિવારે હનુમાનજી મહારાજની આરાધના કરો. અવશ્ય લાભ મળશે. આ વર્ષના અંતમાં આપના માટે યોગ્ય અવસર પ્રાપ્ત થતો જોવા મળી રહ્યો છે. બીજા કોલર છે નેહાબેન, એમનો પણ પ્રશ્ન છે વિવાહ યોગ ક્યારે છે? નેહાબેન, આપની કુંડલીમાં 7મા સ્થાનમાં મંગળ છે, એટલે કુંડલી માંગલિક બને છે અને માંગલિક હોવાના કારણે વિવાહ વિલંબથી થઈ શકે એમ છે. 24 વર્ષની ઉંમર પછી આ યોગો બનતા હોય છે. આ વર્ષે આપના યોગો બની રહ્યા છે. બીજા કોલર છે નરેશભાઈ, એમનો પ્રશ્ન છે જીવનમાં સફળતા મળતી નથી, કારણ શું છે? નરેશભાઈ, આપની કુંડલીમાં સૂર્ય શનિનો સંઘર્ષ યોગ ધનભુવનમાં બની રહ્યો છે, જેના કારણે સ્ટ્રગલ દરેક બાબતમાં જોવા મળી રહી છે. ધન આવે પહેલા જવાના રસ્તા ખુલી ગયા હોય છે. સૌથી પહેલા સંઘર્ષ યોગની શાંતિ કરે, સૂર્યને મજબૂત કરવા ઉપાય કરવા, એટલે સૂર્યોદય વખતે સૂર્યને જળ આપવું, નાહી ધોઈને તૈયારથી આટલું કરવાથી લાભ અવશ્ય મળે. સાથે આ દોષોની શાંતિ કરાવી અને સાથે કુંડલીમાં અંગારક યોગ છે કેતુ મંગળનો, એની પણ શાંતિ આવશ્યક છે. જે ખોટું ધન વ્યય અટકાવશે તો આપણે સફળતા અવશ્ય મળશે. બીજા કોલર છે પૂનમબેન, એમનો પ્રશ્ન છે અભ્યાસ કેવો છે અને જોબનું કેવું લાગી રહ્યું છે? બેન, આપની કુંડલીને જોતા અભ્યાસ તો કુંડલીમાં ઉચ્ચ સ્થિતિનો બતાવી રહ્યો છે, ટેકનોલોજીમાં વધારે સફળતા બતાવે છે. સાથે સાથે વાત કરીએ જોબની, તો સરકારી જોબ નોકરી મળવાના પણ યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. મહેનત થોડીક વધારે પડી શકે છે. આપણે સૂર્યની ઉપાસના અને ભગવાન ગજાનંદ ગણેશની આરાધના મંગલકારી નીવડશે. બીજા કોલર છે શનિભાઈ, એમનો પ્રશ્ન છે લગ્ન યોગ ક્યારે છે અને મંગળ છે કે કેમ? આપની કુંડલીમાં મંગળ દોષ નથી, શનિ દોષ નથી, પણ કુંડલીના 5મા સ્થાનમાં રહેલા શનિની સીધી ત્રીજી દ્રષ્ટિ 7મા સ્થાન ઉપર પડે છે. એટલે જીવનમાં બે પાત્ર આવે અથવા તો વિવાહ ઘણા વિલંબથી થાય. આના માટે સૌથી પહેલા આપણે શનિના મંત્ર જાપ કરાવવા અને ત્યારબાદ અર્ક વિવાહનું વિધાન કરાવો. આપના માટે મંગલકારી નીવડશે, વિવાહ યોગ જલ્દી બનશે. બીજા કોલર છે નિલેશભાઈ, એમનો પ્રશ્ન ધંધાના યોગો કેવા રહ્યા છે, મકાન લેવાશે કે કેમ? નિલેશભાઈ, આપની કુંડલીમાં ધંધામાં સફળતા માટે સૌથી પહેલા આપણે અહંકાર, જે ઈગો છે, એને છોડવો પડશે અને શિવજીની ઉપાસના કરવી આપના માટે મંગલકારી નીવડશે. એક કોલર છે રીનાબેન, એમનો પ્રશ્ન છે મકાનનો કબજો મળતો નથી, મળશે કે કેમ? 18 ઓગસ્ટ 24 પછી સારા યોગો જોવા મળી રહ્યા છે. જી બિલકુલ. તો આજનો દિવસ કેવો હતો, પંચાંગ શું કહી રહ્યું છે, આ ઉપરાંત દિન વિશેષ અને રાશિફળની માહિતી તો મેળવી જ, અને આશુતોષજીએ એ પણ જણાવ્યું કે જે દર્શક મિત્રોએ પોતાના પ્રશ્ન કહ્યા હતા તમામ નિરાકરણ અને માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી, જય ભવાની. તો દર્શક મિત્રો, ભાવિ દર્શન કાર્યક્રમ થકી આપે આશુતોષજી પાસેથી જે માર્ગદર્શન મેળવ્યું છે, આશા છે આપની પણ સમસ્યાઓ દૂર થઈ હશે. પરંતુ આપની કોઈ એવી અંગત સમસ્યા હોય કે અંગત પ્રશ્ન હોય જે ટીવીના માધ્યમથી આપ જાહેરમાં નથી પૂછી શકતા, તો કાર્યક્રમના અંતમાં ટીવી સ્ક્રીન પર તેમનો નંબર આપ જોઈ શકશો અને નંબર થકી તેમનો સીધો સંપર્ક સાધી પોતાના પ્રશ્નનું નિરાકરણ મેળવી શકશો. ભાવિ દર્શન કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.